તો હેલો ગાઈસ, નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે વાગવા આવે છે સવારના 9 વાગવા આવે છે. આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો ખૂબ સરસ મજાનો અને રોમાંચક થવાનો છે. તો મિત્રો બ્લોગમાં બને રહેજો, કારણ કે મિત્રો છે ને આજની વાત એવું કરીને મિત્રો અત્યારે ચોમાસાની સિઝન સ્ટાર્ટ થવાની છે અને ભાઈ અમારા ધાબુ તમે જોઈ શકો છો ને, તો ધાબા ઉપર છે ને ધાબુ તો ભરેલું છે મિત્રો, પણ વરસાદ પડે એટલે બધું પાણી ધીમે અહીં ગાડી ટપકે છે. તો મિત્રો ધાબુ ભરતી વખતે પ્રોબ્લેમ થયેલો ને, અને ઉપર આપણે જે ધાબુ ભર્યા પછી જે રેતીઓ માલ ચડાવવાનો આપણે માલ ચડાવ્યો નથી. તો આજે અમારે એક કાર્પેન્ટરને બોલાવ્યા છે અને રિપેરિંગ કરવાનું અને ધાબા ઉપર સોલ્યુશન પેલું લગાવવાનું છે અને આખું વ્હાઇટ અસ્તર કરવાનું છે. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. અને તમારે પણ જો આવો પ્રોબ્લેમ હોય, ઘરમાં આવું થતું હોય, તો વિડીયોમાં જોડાયેલા રહેજો, ખૂબ મજા આવશે. તો ચાલો સમયના બગાડીને આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દઈએ. તમારું ઘણું પણ નવું જાણવા મળશે, નવું શીખવા મળશે. અને ભાઈ સવારમાં મારે ધ્યાન બૂન ઉઠી ગયા છે. આજ તો વહેલા 6 વાગે ધ્યાન બૂન ઉઠી ગયેલા અને ધ્યાન બૂનને દોત આવવાને ચાલુ થઈ ગયા છે ને, તે દાડામાં 2-3 વાર તો છી કરી જાય છે મોક્ષું બૂંદો. તો ગાઈસ તમને બતાવું છું મારું ધાબુ. જો ધાબામાં મિત્રો ધાબુ જ્યારે નવું ઘર બનતું હોય ને ત્યારે મિત્રો ખૂબ જ ધ્યાન રાખવું પડે. જો તમે ધ્યાન ના રાખો ને તો તમારે ધાબુ ભરતી વખતે એના જે ટેકા આવતા હોય ને ટેકા દબી દેતા હોય છે, એના કારણે ઘણી બધી ચાપ પડતી હોય છે અને તેના કારણે આપણે પાણી પર ભરાતું હોય છે. તો આ છે મારું ધાબુ. અમારે મિત્રો એવું થયું ને કે જ્યારે ધાબુ ભરવાનું હતું ને ત્યારે ધાબુ ભરાઈ ગયું. પછી થોડાક સમય પછી ફાધર મરી ગયા ને પપ્પા, એટલે પછી બધું કામ થયું ને, એટલે થોડુંક આના પર જે 1 ઇંચનો માલ ચડાવવાનો, માલ ના ચડાવ્યો, કશું નથી ચડાવ્યું. તો 2-3 વાર તો બધું પ્રોસેસ કરી મિત્રો, પણ કાંઈ મેળ નહોતો પડતો. એટલે અત્યારે ડોલને ખાઈએ છીએ અમે. લગભગ એમને વાત કરી ને કે 2 ડોલ આવશે. હવે 1 ડોલ લગભગ કેટલા નહીં આવશે એ ખબર તો નહીં, પણ જોઈએ છીએ. અત્યારે તો જો બધું ધાબુ વાળીને સાફ સફાઈ કરી નાખી છે. આ બધું ચોખ્ખું, આ બધો વધારાનો ભાગ જે મેં રેતાળ કરેલો એ બધું તોડી નાખ્યું છે, બધું કચરો. અને હવે ધોઈ નાખીશ, પહેલાં 2 વાર તો ધોઈ નાખીશ કમ્પ્લીટ. અને ધોયા પછી એને પછી કલર બનાવવાનો સ્ટાર્ટ કરશું. જો અત્યારે બધું ધોવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે થોડી વારમાં. તો મિત્રો તમારે પણ જો આવી સમસ્યા હોય મિત્રો, ચોમાસામાં પાણી પડતું હોય ને, તો ભલે 5,000 કે 10,000 કે 15,000 જાય, પણ મિત્રો ચોખ્ખું કરી દેવું સારું. કારણ કે જો તમે કામ નહીં કરો તો લાંબા સમય પછી શું થાય ખબર છે, અંદરથી પાણી ટપકે ધીમે એટલે અંદર જે લોખંડ હોય ને ધાબામાં ભરેલું આખું લોખંડ છે ને કાટ ખાય, કોવાઈ જાય, અને પછી લાંબા સમય પછી પોપડા પડે ઘરની અંદર, અને પછી વધારે મોટું નુકસાન થાય. એના કરતાં 10-12,000માં સાફ સફાઈ કરી દેવી સારું. તો ગાઈસ જો સાફ કરી દીધું છે, સાફ સફાઈ કરી નાખી. અને સ્વરૂને બેનપણી પ્રિન્સિપલને રમે છે. તેનું હું રમે છે? તકો દકો કાના એકડો બકડો. હા જો ફ્રેન્ડ, આ બધું સાફ સફાઈ કરી નાખી. પહેલાં વોશિંગ કરી નાખ્યું, આખું કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે. આ રીતે વોશિંગ કરી દેવાનું પહેલાં મિત્રો. આ જો સાફ સફાઈ અભિયાન ચાલે છે અત્યારે. મત ચોખ્ખું થઈ ગયું નરેશભાઈ. તો મિત્રો મેં એક નાનો ડબ્બો લાવી દીધો છે, ક્રેક ફિલ કહેવામાં આવે, પેસ્ટ જે ધાબા પર તિરાડો પડી ગયો હોય ને એ ભરવા માટે. શું કેવું થાય છે નરેશભાઈ? સાચી વાત ને? તો જરા આના વિશે થોડીક માહિતી આપી લો. આનો ઉપયોગ શું થાય? આનો ઉપયોગ શું થાય છે? ક્રેક ભરવા માટે. તો મિત્રો ધાબા પર જો આવી તિરાડો પડી ગયો હોય ને તો ક્રેક ભરવામાં આવે. એ ભર્યા પછી છે ને તમારા અંદર જે તિરાડો દ્વારા પાણી અંદર જતું હોય ને પાણી ન જાય એમ. તો ભાઈ અમારા ધનસુરામાં કોઈ પણ કામકાજ હોય તો આ નરેશભાઈનો ફેસ જોઈ લેજો. જો તમે ધનસુરાના ફોલો કરતા હોય ધનસુરા તાલુકામાં, તો કોમકોજ માટે સંપર્ક કરજો. આપણા વિદ્યાનગર સોસાયટીમાં જ રહી છે નરેશભાઈ, બરોબર ને નરેશભાઈ? આમનું કામ તો ચોક્કસ ભર્યું છે. લગભગ કેટલા વર્ષથી તમે કોમ કરો નરેશભાઈ? 10
10 વર્ષથી કોમકાજ કરે છે, કલર કામ કઈ કામ કરી આપો છો? અમદાવાદ બરોડા મોડા હા, કલર કામ પછી લાપી કરવી હોય બધું જ કામકાજ કરી આપો છો. તો ભાઈ મિત્રો અમે તો હમણાં ધોઈ બોઈને સાફ કરી દીધું. હવે સાફ કરીને હવે હમણાં લઈને આવ્યા. લગભગ આ કેટલાનું આવશે? એક 425 રૂપિયાનું છે. આ 1 કિલો આવે છે. હા, આ 1 કિલો આવે છે. અમારે ધાબો થોડું મોટું છે એટલે 2 કિલો લાવે છે. અને બીજી એક ડોલ લાવે છે. એ ડોલ નીચે છે તો હમણાં પછી બતાવશું. કારણ કે 5000 100 રૂપિયાની 100 રૂપિયાની 5100 રૂપિયાની ડોલ પડી છે. એ ધાબા પર લગાવવાની છે. આગળ પ્રોસેસ શું થાય છે, કઈ રીતનું થાય છે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો ને તમને કોઈક પણ નવું શીખવા મળશે. અને ધનસુરામ કામકાજ હોય તો મારા અમને સંપર્ક કરજો. તો ગાઈસ જો આ ડોલ લાવે છે. ઓને શું કહેવાય નરેશભાઈ? ઓને શું કહેવાય આપણા? ડેન્ડ્રુપ ને ડેન્ડ્રુપ કહેવામાં આવે. આ તમારા ઘરમાં લગાવવાથી ઠંડક રહે અને 5 થી 10 સેલ્સિયસ સુધી તમારે 40 ડિગ્રી ગરમી હોય ને તો તમારે 35 ડિગ્રી બતાવે. ઘરમાં ઠંડક રહે. એસી લગાવવાની જરૂર ના પડે ને. હા, અને આ ડોલ આવી છે 5100ની આવી છે. આ જો 10 વર્ષની તો વોરંટી છે. જો મિત્રો આ છે જો બોલો કઈ કંપની છે? બર્ગેર હોમ શિલ્ડ સાયન્ટિફિક વોટરપ્રૂફ સોલ્યુશન છે. અને રિએક્શન લખેલું છે અપ ટુ 10 સેલ્સિયસ. એટલે મિત્રો તમારે 40 ડિગ્રી ગરમી હોય ને તો 30 ડિગ્રી 10% ઠંડુ રહ્યા ત્યાં લગાવ્યા પછી. અને કુલ એન્ડ સીલ વોટરપ્રૂફ ઓફ ધ કોચિંગ લખેલું છે. અને 20 લીટરની ડોલ આવી છે. અને 5000 આની એમઆરપી છે 8454 પણ 5100 પડી છે. અને 10 વર્ષની વોરંટી છે. વોટરપ્રૂફ 10 વર્ષ વોરંટી છે. તો ચાલો ખોલીએ છીએ. ઓપન કરી દીધું છે. અને મિત્રો મારા નરેશભાઈ કામ કરે તો આ ડોલનો ઉપયોગ કરે છે ઘણી જગ્યાએ. અને નરેશભાઈ તમે ઘણી જગ્યાએ લગાવ્યું તો આમ કેવું લાગ્યું? આમ કસ્ટમરોનો સંતોષ એવું એમ? અને પછી ઠંડક કેવું રહે છે આમ કોઈ? એવું એમ ને? તો ભાઈ હમણાં નરેશભાઈ એમ વાત કરતા હતા ને કે ભાઈ ઘેર એસી નાખેલું હતું ને તો એમના ઘેર નાખ્યા પછી એમને એસી ચાલુ કરવાની જરૂર નહીં પડી. સાચી વાત ને નરેશભાઈ? તો જો મિત્રો આવી ગયું સરખું. આ હવા 20 લીટરની ડોલ છે. થોડું મિક્સ કરી દે નરેશભાઈ. તો મિત્રો જો આ છે ને 20 લીટરનું છે. અને 20 લીટરની અંદર માત્ર ખાલી 2 લીટર જ પાણી ઉપયોગ કરવાનું તો તમારે કામ કરો. નકર તમે 20 લીટરની અંદર જો 10 લીટર કે 5 લીટર પાણી નાખી દો તો તમારે જોઈએ એવું રિઝલ્ટ ના મળે. પાછું ફરીથી પાણી જમવાનું સ્ટાર્ટ થઈ જાય. તો હવે નરેશભાઈ આ ખોલી નાખ્યું છે. પછી મિક્સ કરશે બધું. જો મિક્સિંગ કરી નાખ્યું છે. બધું મિક્સ જ કરી દે. સતારથી બનાવી દે. એટલે થોડું ઘણું રવા દે ને. બધું બનાવી દીધું. તો ગાઈસ જો ચાલુ કરી દીધું છે. આ રીતનું આવે છે આખું. આ રીતના 2 હાથ મારવા પડે. કે સિંગલ હાથ છે ને પછી બીજો ડબલ હાથ. આખા તાબામાં આ રીતનું કરી દેવાનું એટલે પછી વોટરપ્રૂફ થઈ જાય. પાણી ના પડે કશું ટપકા નહીં.
ગયું હતું ને 4 દાડા કોમ કર્યું હતું. બોલો જ્યારે આવ્યો તો ગાઈસ જો આ કરી નાખ્યું. આ લગાવ્યા પછી તો મારા ઘરની અંદર 10 સેલ્સિયસ ઠંડુ થઈ જાય. જો 50 ડિગ્રી ગરમી હોય ને તો તમારે 40 ડિગ્રી જ બતાવો અને 10 ડિગ્રી તો ઠંડુ જ થઈ જાય. ખબર નહીં યાર. આઈસ ગરમી બહુ પડતી હતી તો ઉપરથી 1 વાગો આવ્યો એટલે તાપ લાગતો તો હું આવી ગયો નીચે અને મારા સ્વરૂપ પડતો આરામ ફરમાઈ રહી છે. અને અત્યારનો દીકરીને અત્યારે જમવાનો ટાઈમ છે. અત્યારનો દીકરી ભૂખ લાગેલી 1 વાગે. પપ્પા મારે ખાવું છે ત્યારે મમ્મી જમવા ખવડાવવા બેસી છે. ધ્યાન ભાવે છે ને ખાવાનું. કદી ખાવાનું પીને આગળ કોટા કાઢવા પડે. તો હું વાગેલું બેઠા છું. અમારે ત્યાંનો દીકરી વાગી છે પગે. તમે જોઈ શકો છો પડી ગયેલી એમ મસ્તી કરતા હતા. ત્યાંનો મમ્મી છે સ્વરૂપ તો આરામ ફરમાઈ રહેશે. આપણે મિત્રો એ સીસાની એટલે આપણે કુલર ચાલુ કરી છે. તમે જોઈ શકો કુલર ચાલુ કરી છે. આરામ ફરમાઈ મિત્રો જે પેલા નરેશભાઈ કામ કરતા હતા એ મને રિસેસ કરી એટલે કે હું ઘેર જાઉં જમી બમીને આવું આરામ કરીને. અને કલર તો આપણે જે ટેન્ડુપ લગાવીને એના ઓછામાં ઓછું 3 કલાક એક હાથ માર્યો છે. 3 કલાક તો સુકાવા દેવું ભાઈ. 3 કલાક ઉપર સુકાઈ જાય પછી બીજો હાથ મારવાનો છે. તો વ્લોગમાં બન્યા જ રહેજો. હા હા છેવ એ છેવડા આઈ જા સ્વરૂપ આઈ જા બેટા. તો ગાઈસ તમે જોઈ શકો છો અમે સવારના મંડેલા કામકાજ કરવા માટે. અને આ તમે જોઈ શકો છો આખું વ્હાઈટ ડેન્ડ્રુફ કરી નાખ્યું છે. પણ મિત્રો ડોલ છે ને બહુ મોંઘી પડી. 5,100 રૂપિયાની આવેલી. અને એક ડોલમાં તો ના પત્યું. ખાલી હજુ તો વ્હાઈટ અસ્તર કર્યું છે એક પ્રકારનું. હજુ આના પછી એક બીજો હાથ મારવાનો બાકી છે. પણ અંધારું થઈ ગયું એટલે રહેવા દીધું. પણ મિત્રો તો પણ ખાલી એક જ હાથ માર્યો છે ને તો પણ એવું લાગે છે ને એકદમ ઘરમાં એકદમ ઠંડક લાગે છે. અને જે ગરમી લાગતી હતી બફારો લાગતો હતો ને બફારો ઓછો થઈ ગયો છે. અને આ મારે પછી છે ને 10 વર્ષની તો વોરંટી આપી છે કંપનીએ. અને થોડીક આપણે સાવચેતી પણ રાખવી પડે. અને સાથે સાથે જ છે ને મિત્રો હા 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 અને મિત્રો સાથે સાથે છે ને આને પણ બહુ સાવચેતી રાખવી પડે. અને બીજી વસ્તુ કે કંઈ થાય નહીં અને વોટરપ્રૂફ છે. અને મિત્રો સાથે સાથે છે ને મારે બીજી વસ્તુ લાવવાની છે. જો બીજી એક ડોલ લાવવાની છે. કારણ કે જો બીજો એક હાથ મારવાનો બાકી છે. તો પણ મિત્રો એકદમ ઠંડક ભરી અહેસાસ લાગે છે અને ઠંડક લાગે છે. તો મિત્રો ચોમાસાની અંદર જો તમારા ઘરમાં પણ જો આ પાણી ટપકતું હોય તો તમે આ રીતે કરી શકો છો. ઘરે પણ પોતાને કરી શકો છો. અને મજૂરીની વાત કરીએ તો મિત્રો 4 થી 5 હજાર જેવી મજૂરી થઈ. અને તમને ફાવતું હોય મિત્રો થોડું ઘણું જો તમે કામકાજ કરતા હોય તો પણ તમે આ રીતે કરી શકો છો. પહેલાં તો એક જેમ હું પેલું ક્રેક ભરવાનું લાવેલો ને ઘરની અંદર ધાબા પર જે તિરાડો પડેલું તિરાડો ભરવા માટેનું આવે છે
એ લગભગ 150 રૂપિયાનો આવે છે ડબ્બો. એ લાવી દેવાનું પહેલાં તો, અને એનાથી તિરાડો ભરી દેવાની. પણ એ સૌથી પહેલાં તમારે શું કરવાનું, સૌથી પહેલાં તમારું જે ધાબુ હોય ને એ આખું ધાબુનો કચરાથી આખું સાફ કરી દેવાનું. સાફ કર્યા પછી ધાબાને 2 વાર તમારે ધોઈ નાખવાનું. એટલે તમારું જે આ જે ચોટાડવાળી વસ્તુ છે ને કલરનું એ તમારે ચોંટી જાય. અને ત્યારબાદ તમારે 2 વાર ધોયા પછી જે ખૂણા ફસલા જે 4 કોર જે કોર્નર આવતા હોય ને કોર્નર તમારે પતરા વચ્ચે જે આવે આપણે બધું સાફ કરી દેવાનું. એનાથી તમારે ક્લીન થઈ જાય. અને ત્યારબાદ તમારે એક હાથ મારી દેવાનો, પછી એક બીજો હાથ મારવાનો હોય છે. અને જે 20 લીટર ડોલ આવે છે એની અંદર માત્ર ને માત્ર 2 લીટર કે 1 લીટર જ પાણી ઉમેરવાનું. કંપનીવાળા તો ના પાડે છે કે ભાઈ પાણી ન ઉમેરવાનું, પણ તમારે ઉમેરવું હોય તો તમે ખાલી 2 લીટર પાણી ઉમેરી શકો છો. તો મિત્રો મને પણ આ સારું લાગ્યું છે. જો તમારે પણ પાણી ટપકતું હોય તો આમ કરજો. મારે તો એટલું બધું પાણી ટપકતું હતું ને ઘરમાં, કે ઘરમાં પણ જેમ આપણે નાળોવાળું કરો ને શું વાપરતા હોય ને એમ શું વાપરતા હતા. તો ચાલો આજના હવે બ્લોગ વિડીયોને સમાપ્ત કરીએ છીએ.